મિત્રો અમે બધા સંસ્કૃતિ કુંજ જોવા માટે આવ્યા છીએ અને પહોંચી ગયા છીએ ચિલોડા સર્કલ સાઈડમાં છીએ. અને જો અમદાવાદથી આવો તો તમે 0થી 2-3 કિલોમીટરે રાઈટ સાઈડમાં એનો ગેટ આવશે સંસ્કૃતિ કુંજનો, ઇન્દ્રોડા પાર્ક પછી. તો તમારી બાબતનું ધ્યાન રાખવાનું. અમે કેટલા જણા આવ્યા છીએ તમને બતાવું. આ જો હાય કરજો. અડધો કલાક ચાલ્યા પછી અહીંયા પહોંચી ગયા છીએ. તમને બતાવું આગળ શું છે. Of the warm acoustic guitar, blend with the gentle sound of the waves crashing against the shore, a serene melody. આપણે ટિકિટ બારી સુધી પહોંચી ગયા છીએ. બાળકોના 10 રૂપિયા અને મોટાના પર હેડ 20 રૂપિયા ટિકિટ રાખેલી છે. અને ભીડભાડ એટલી ખાસ છે ને, 2 બારીઓ રાખેલી છે એટલે તમે 5-1 મિનિટમાં તો નંબર આવી જ જશે. દરેક બાળકને સાચવવું અને સાથે રાખવું, હાથ પકડીને એનો ખ્યાલ રાખો. ભીડભાડમાં ખોવાય ના જાય એનું ખાસ ધ્યાન આપવું દરેક વડીલોએ. બાળકોને લઈને આવો, વડીલોને લઈ, એકદમ ફેમિલિયર વાતાવરણ છે. આ એન્ટ્રી ગેટ છે જ્યાંથી તમે અંદર એન્ટ્રી મારશો એટલે એક સ્વાગત કરવા માટે કલાકારો ઊભેલા હોય છે અને કઈ રીતે સ્વાગત કરે છે એ તમને બતાવું. તમે બી એન્જોય કરો. ચલો જઈએ ઉપર.
Can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Yes, the skies. Latido fuerte, boom, boom, boom. Take me higher, feel the sway, cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, 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 sin parar, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, baila. મિત્રો મેન ગેટથી એન્ટ્રી મારશો એટલે તમને પહેલાં તો ટ્રેડિશનલ બજાર જોવા મળશે. રાજ્યોમાંથી અને કલાકૃતિવાળા તમારે એમના સ્ટોલ લાગેલા છે એ જોઈશું. પછી ધીમે ધીમે આગળ જઈશું એટલે બજાર જેવું છે જ્યાં ફ્લાવર બી છે. પછી મેન સ્ટેજવાળો રોડ આવશે, એના પછી ખાણીપીણી બજાર સાઈડ થઈ અને પછી મેન સ્ટેજમાં જવાનો રસ્તો છે જ્યાં આપણને બેસવાની ફેસિલિટી આપેલી છે. જે ઓડિયન્સને જે બેસવાની ફેસિલિટી છે એ ખાણીપીણી બજારમાં થઈને જૂની હવેલી જે છે ત્યાં થઈને જવાનો રસ્તો છે. તો તમારે ધ્યાન રાખવું અને આગળ જોઈએ. જૂની હવેલી પણ તમે અચૂકથી જોજો ને હું બતાવું તમને. અમારા મિત્ર છે, મળી લઉં. ઓ રાજુભાઈ, અમારા મિત્ર મળી ગયા છે, રાજેન્દ્ર. જો ફૂડ સ્ટોલ. વસંત ઋતુના આગમન અને એની ખુશીમાં આપણે આ વસંત ઉત્સવનું આખું આયોજન ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. અહીંયા મામલતદાર, કલેક્ટર અને ક્લાસ 1 ઓફિસરો સેવામાં બી હોય છે અને પોતે આનંદથી નાના વર્ગના લોકો અને આદિવાસી નૃત્ય છે, પછી જે કલાકૃતિ આપણી લુપ્ત થવા જઈ રહી છે એને સપોર્ટ કરીને એમના માટે આયોજન કરવામાં આવે છે, જેથી કરીને આપણી હિન્દુ સંસ્કૃતિ જાળવી રખાય અને વસંત ઉત્સવને ધામધૂમથી આવકારે છે. એ માટેનું આખું ખૂબસૂરત આયોજન હોય છે જે તમે અચૂકથી જુઓ.
આ જૂની હવેલી છે જે લાસ્ટ લગભગ 1990ની સાલથી તો હું જ જોઈ રહ્યો છું, બરાબર. તો ત્યારથી લઈને અત્યાર સુધી આ ઇમારત ખડે પગ આમ ઊભી રહેલી છે અને એને સાચવી બી રાખેલી છે. બહુ જૂની ને હેરિટેજ આવેલી છે જેને આને શણગારવામાં આવે છે અને એક મેઇન સેલ્ફી પોઈન્ટ જેવું પણ છે. તો આની પણ મુલાકાત લેજો તમે. મળવાનું જે પાલું પડ્યું હોય ને, કારણ કે અમારા ફાધર વાલે ગુજરાતના હૈયું રે હેમાળો જાણે અષાઢી હેલીઓ. જે દૂર દેખાઈ રહ્યું છે એ મેન સ્ટેજ છે. આપણે ત્યાં સુધી જઈશું, પણ એ વચ્ચે નાના મોટા સ્ટોલ જે હેન્ડીક્રાફ્ટ છે અને હાથથી બનાવેલી વસ્તુઓ જે વેચાય છે એના સ્ટોલ લાગેલા છે. ટોટલ 288 જેટલા સ્ટોલ આવેલા છે, પ્લસ માઇનસ હોઈ શકે છે, પણ એટલા બધા સ્ટોલ છે અને જાતે બનાવેલા અને હાઇજેનિક વસ્તુઓ વેચાતી હોય છે. હોમમેડ વધારે હોય છે. એ દરેક સ્ટોલ તમે જોશો તો એકદમ સુંદર વસ્તુઓ ને જે બહાર ના દેખાય અને ના વેચાય એવી વસ્તુઓ પણ અહીંયા ખૂબસૂરત જોવામાં મળશે. તો તમે એકવાર સ્ટોલની મુલાકાત લેજો. તમે વિડીયોમાં એવું છે કે કદાચ નૃત્ય ને એ બધું તમે ઓનલાઈન જોઈ શકો, પણ આ સ્ટોલ જે છે એ બધા તમને જોવા નહીં મળે. તો આ સ્ટોલની ભરપૂર મજા લો અને દરેક વસ્તુ કાપડ છે, અમુક સ્ટોનમાંથી બનાવેલી વસ્તુઓ છે, હોમમેડ ઘરે બનાવેલા જે આપણે ગાલીચા છે. આ જે ગાલીચા દેખાય છે એ 1000થી લઈને 4000 સુધીની પ્રાઇઝના છે. હવે એ દરેક વસ્તુ આપણને વિડીયોમાં ના દેખાય, પણ તમે રૂબરૂ જુઓ તો તમને લેવાની ઈચ્છા હોય તો મજા આવે, જે તમને એન્ટિક વસ્તુઓ લાગશે. તો તમે મુલાકાત આજો. માટીના ગણપતિ છે, પછી કુલડીઓ છે જે ચિનાઈ માટીમાં ઘરે જાતે બનાવે છે. પોતાનો આ ફેમિલી બિઝનેસ છે આ લોકોનો. અને દરેક વસ્તુ તમને માટીમાંથી બનાવેલી, કાચમાંથી બનાવેલી એવી વસ્તુઓ તમને જોવા મળશે. તો તમે મુલાકાત લો અને દરેક નાના વર્ગના જે આપણા વેપારીઓ છે એમને સપોર્ટ કરો અને હિન્દુસ્તાનને આગળ લાવો એવી મારી સંદેશ છે. તો પ્લીઝ જોવા આવો અને ઓછામાં ઓછી 100 રૂપિયાની વસ્તુ ખરીદો અને દરેક નાના વેપારીને તમે સપોર્ટ કરો, જેથી કરીને એમને એક મોટિવેશન મળે છે. તો ચલો આગળ બજાર જોઈએ. ડ્રેસથી લઈને દરેક વસ્તુ જોવા મળે. આ એક મેપ છે જે તમને બતાવશે ક્યાં શું છે. દરેક આ રીતના દરેક કલાકારો પોતાની મહેનત અને ટાઈમ ફાળવીને આપણા માટે મનોરંજન પૂરું પાડે છે. તો એમને પણ એક સેલ્ફી પોઈન્ટ સેલ્ફી લેવાથી એક મોટિવેશન મળે છે અને આપણા માટે જે એમને ટાઈમ કાઢ્યો હોય એ ટાઈમ એમના માટે અને આપણા માટે બહુ કિંમતી હોય છે. અને એક આશા હોય છે કે આ સંસ્કૃતિ એમને જાળવી રાખે છે અને એમને એના સિવાય કલાકારોને શું પોતાની કલા ઉપર એટલું ગર્વ હોય છે. જોઈ શકો છો ચિનાઈ માટીની વસ્તુઓ કેટલી સરસ સુંદર બનાવેલી છે. આગળ જોઈએ બજારમાં શું છે. જોવા માટે અઢળક
વસ્તુઓ છે. તો નિહાળીએ ધીમે ધીમે આગળ જઈએ. તમે પણ જુઓ. अरे क्या बात है, हमरा रिमोट 2026 में तपस्वी जी के पास है, तो काहे हमरे मैसेज नहीं देत हो? अरे काहे हमरा रिमोट को नहीं हिला के देत हो? अरे भैया हम रॉन्ग नंबर है का, या तुम फिर खुद रॉन्ग नंबर हो? क्या बात है भैया? हमरा रिमोट 2026 में तपस्वी जी के पास है, तो काहे हमरा फिरकी ले दो भैया? अरे काहे हमरी फिरकी ले दो? तो कर परफॉर्मेंस आपो चलो मरना इसके सिवा जाना कहाँ, ये मेरा गीत जीवन संगीत फिर से कोई दोहराएगा, जब वो हंसाने बेरूपिया रूप बदल कर आएगा, जिंदाया मरनाया इसके सिवा जाना माथे વેરી ગુડ. खूब खूब તમારું વેલ આયરું અહીંયા પેલું આપણે જઈ રહ્યા છીએ હવે સ્ટેજ તરફ. હવે આપણે સ્ટેજ તરફ જઈશું. આ છે સ્ટેજ અને ઓડિયન્સનો ક્રેઝ તમે જુઓ મિત્રો, કેટલો જોરદાર છે. બેઠક વ્યવસ્થા જુઓ તમે, આખી નદીના કોતરમાં છે સાબરમતી કિનારે. તો હવે આપણે એન્જોય કરીશું. અંબાજીથી ઉમરગામ સુધીનો વનવાસી બંધુઓનો પ્રદેશ, એમાં વિશેષ કરી હોળી નજીક આવે ને ત્યારે તો એ બધા કામ પડતા મૂકી વતનની માટે
આ એક એવું પરફોર્મન્સ છે જેમાં રાઉન્ડ 90 મિનિટ સુધી ગોળ ગોળ ફરીને અલગ અલગ પ્રાણી અને પક્ષીના આ લોકો જે એક જ कबूतर बनावे ત્યારે એકવાર જોરદાર તાળીઓ સાથે લાવણી લોકનૃત્ય ફ્રોમ મહારાષ્ટ્ર. રાતના 10 વાગી ગયા છે અને પ્રોગ્રામો જોઈને હવે આપણે એક્ઝિટ તરફ જઈએ છીએ. ત્યાં રસ્તામાં ફૂલ અને નાનું મોટું બજાર આવે છે જે હેન્ડીક્રાફ્ટ અને વાંસના બંબુમાંથી બનાવેલી વસ્તુઓ બધી વેચાય છે. તો એ બજાર જોતાં જોતાં આપણે વિદાય લઈએ. ગુડ નાઇટ. જય હિન્દ, જય ભારત.